નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ આમોદ. પ્રી મોન્સૂનની કામગીરીમાં આમોદ નગરપાલિકા નિષ્ફળ. આમોદ શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ કેતન મકવાણા દ્વારા નગરપાલિકાના ઇન્ચાર્જ મુખ્ય અધિકારી હાજર ન હોવાથી સિટી એન્જિનિયરને આવેદનપત્ર રજૂ કર્યું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ આમોદ શહેરના વોર્ડ નંબર 1માં નગરપાલિકાના ઉપપ્રમુખના ઘર પાસે ગંદી ગટરમાંથી ખૂબ જ દુર્ગંધ મારતું પાણી વહી રહ્યું છે તથા વોર્ડ નંબર 2માં દશેરા પ્લોટ પાસે વેરાઈ માતાના મંદિરની સામે પાણી ભરાઈ રહે છે તથા દશેરા પ્લોટ પાસે વરસાદી પાણી નિકાલ માટેનો કાંસ બંધ કરી દેવામાં આવેલ છે. જ્યારે વોર્ડ નંબર 3માં કરવાસ પ્રવેશદ્વાર પાસે ગટરનો કચરો હટાવવામાં આવેલ ન હોવાથી રહીશોને અવરજવરમાં તકલીફ પડે છે. આમોદ નગરપાલિકા વિસ્તારના ધાર્મિક સ્થળો જેવા કે રામપીર મંદિર, દશામા મંદિર, બાપા સીતારામ મંદિર, બહુચરાજી મંદિર, વેરાઈ માતા મંદિર, લાલ બાપુની દરગાહ, પાંચ પીર દરગાહ, મજાસા દાદાની દરગાહ જેવા ધાર્મિક સ્થળો પાસે પણ ગટરની સાફ સફાઈમાં કરવામાં આવેલ નથી. જ્યારે કેટલાક વિસ્તારોમાં પાણી નથી જતું તેની પણ રજૂઆત કરવામાં આવેલ છે, પરંતુ નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી થતી નથી. જેથી આ ભ્રષ્ટ અને નિષ્ફળ કામગીરીના કારણે આમોદ નગરપાલિકામાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય બન્યું છે, જેના કારણે મચ્છરોનો પણ ઉપદ્રવ વધી ગયો છે અને મોટા રોગચાળાનો ભય નગરજનો અનુભવી રહ્યા છે. જેથી તમામ સમસ્યા તાકીદે દૂર કરવામાં નહીં આવે તો ટૂંક સમયમાં આમોદ યુથ કોંગ્રેસ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગ આંદોલન કરવામાં આવશે અને જેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસન તંત્રની રહેશે એમ જણાવેલ હતું. રિપોર્ટર મકસૂદ પટેલ, બીએન ન્યૂઝ આમોદ. જે મુદ્દા છે એ અમે રજૂઆત કરીશું અને તાત્કાલિક બધા મુદ્દાનો નિવારણ આવી જાય. આમાં તમે ચોમાસા પહેલાં નિયમ એવો છે કે ચોમાસા પહેલી ઋતુ પહેલાં આ આયોજન થવું જોઈએ. અમે જે તમને જે મુદ્દા આપેલા છે એ વધારે પડતા ગામના આખા મુદ્દાઓ છે. તો તમે આટલી મોટી માતબર રકમની ફાળવણી કરેલી છે તો આ કામ કેમ નથી થયા? ને ચીફ ઓફિસર સાહેબને રૂબરૂમાં પ્રમુખશ્રીએ કીધું તો છતાંય હાજર કેમ નથી થતા? તો નગરપાલિકાના બોર્ડને કે અધિકારીઓને આમોદ ગામની ચિંતા નથી? આ બહુ ચિંતાનો વિષય છે. આની પર તાત્કાલિક ધોરણે કામ થવું જોઈએ. દરેક વિસ્તારની અંદર આ સમસ્યાઓ છે, સમસ્યાઓ તમારા લોકોએ દૂર કરવી જોઈએ એવી તમારી પાસે અપેક્ષા રાખી. ત્યાંના રસ્તા પર જે દશામાનું મંદિર આવેલું છે એ ત્યાં આગળ નાળું છે, તે નાળાની પણ આજ દિન સુધી કોઈ સાફ સફાઈ કરવામાં આવી નથી. અને વોર્ડ નંબર 4 બાબા સીતારામની જે સ્થાનિક વિસ્તાર છે ત્યાં આગળ 4 લાઈનમાં આજ દિન સુધી કોઈ ગટરની સાફ સફાઈ કરવામાં આવી નથી. બહુચરાજી મંદિરથી જીબીના જે મેઇન ગેટ છે ત્યાં સુધી ગટરની પણ આજ દિન સુધી કોઈ સફાઈ કરવામાં આવી નથી. વોર્ડ નંબર 5માં જે લાલ બાપુની દરગાહ પાસે ગટરની સાફ સફાઈ કરવામાં આવી નથી તથા દરબારગઢ, ચોખંડી અને ખડકીમાં પણ પાણીની છેલ્લા ઘણા સમયથી સમસ્યા છે, જે આજ દિન સુધી તમે સમસ્યાનો નિકાલ લાવી શક્યા નથી. વાટા ખાટકીવાડ પાસે જવાના મેઇન રસ્તા પર ગટર વારંવાર ઉભરાય છે. ત્યાંના સ્થાનિકો દ્વારા પણ તમને વારાઘડીએ રજૂઆત કરવામાં આવે છે, તે છતાં પણ કોઈ કામગીરી કરવામાં આવી નથી. વોર્ડ નંબર 6 સ્થાનિક ગટરની કામગીરીમાં વેટ ઉતારવામાં આવી છે. ગટરનો કચરો ત્યાંથી ઉઠાવવામાં આવ્યો નથી. ગટરના ઢાંકણા બંધ કરવામાં પણ આવ્યા નથી. સ્થાનિક કોર્પોરેટર રોહિતભાઈ માછી દ્વારા શ્રદ્ધા સોસાયટીની સ્થાનિક ગટરથી લઈને સાફ સફાઈ માટે અનેક રજૂઆત કરવા છતાં આજે સત્તાધીશનું પેટનું પાણી પણ હલતું નથી. આ ભ્રષ્ટ અને નિષ્ફળ કામગીરીના કારણે આમોદ નગરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય બન્યું છે. મચ્છરનો ત્રાસ પણ વધી ગયો છે. રોગચાળાનો ભય પણ ફેલાવે છે. જેથી તાત્કાલિકપણે આ સમસ્યાઓ દૂર કરવામાં આવે.